દક્ષિણ ગુજરાતનું વલસાડ સમૃદ્ધ પરંપરા, ઇતિહાસ અને ભક્તિથી ભરેલું શહેર. અહીં એક એવી કથા જીવન છે જ્યાં ત્યાગ અને સતીત્વનું પ્રતીક છે. સંવત 1862ના ભાદરવા વદ સાતમે અનાવિલ દેસાઈ કુટુંબની ધર્મપત્ની મીઠીબાઈએ પોતાના પતિના નિધન બાદ અનોખો નિર્ણય લીધો. તેમણે સૌભાગ્યના શણગાર સાથે પતિના મૃતદેહ પાછળ સજ્જ બનીને જનસમાજની વચ્ચે આગળ વધ્યા. આખો માર્ગ અબીલ, ગુલાબ અને ફૂલોથી છલોછલ થઈ ગયો હતો. સગા સ્નેહીઓએ આશીષ આપતા તેમને વિદાય આપી. પતિના મસ્તકને ખોળામાં રાખી મીઠીબાઈ મધુલેમાં બેસી ગયા અને જીવંત અગ્નિમાં સ્વાહા થઈ ગયા, એક પણ ચીસ કે અવાજ વિના. જે સ્થળે તેઓ સતી થયા ત્યાં આજે ભવ્ય સતી માતાનું મંદિર ઊભું છે. આ મંદિર વલસાડના તરિયાવડ વિસ્તારમાં આવેલું છે. દર વર્ષે આસો સુદ આઠમે અહીં મેળો ભરાય છે, જ્યાં હજારો ભક્તો દર્શન કરવા આવે છે. આજે પણ તેમનો ગરબો વલસાડમાં ગવાય છે. તેમનો વંશજ આ પરંપરા જાળવી રાખી છે. 175 વર્ષથી વધુ જૂનો આ ગરબો એક ઐતિહાસિક દસ્તાવેજ સમાન છે. મીઠીબાઈ સતી માતા વલસાડની ધરતી પર ભક્તિ, ત્યાગ અને સ્ત્રી શક્તિનું અમર પ્રતીક છે.